છોટાઉદેપુર જિલ્લામાં જંગલોમાં ફૂલબહારમાં ખીલી ઉઠેલી ગોરા સામલી ઔષધીય ગુણોથી ભરપૂર ગોરા સામલી માનવીના સ્વાસ્થ્ય માટે પણ અતિ ઉપયોગી છે। છોટાઉદેપુર જિલ્લામાં વિશાળ જંગલો આવેલા છે। આ જંગલોમાં વિવિધ ઔષધિઓનો ખજાનો પણ જોવા મળી રહ્યો છે। આયુર્વેદિક ઔષધિની સાથે સિઝન દરમિયાન લાગતા ફળોનો પણ ભારે માત્રામાં ઉત્પાદન થતું હોય છે, જે ફળો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને માનવીના સ્વાસ્થ્ય માટે પણ અતિ ઉપયોગી હોય છે, જેના ભાગરૂપે હાલ કપરા ઉનાળામાં ગોરા સામલી છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકામાં ફૂલબહારમાં ખીલી ઉઠેલી જોવા મળી છે। આ ગોરા સામલીને વિવિધ રાજ્યોમાં વિવિધ નામથી ઓળખવામાં આવે છે। કાંટાળા વૃક્ષ ઉપર ઉગતી ગોરા સામલીને ગંગા જલેબી જેવા વિવિધ નામે પણ ઓળખાય છે। ઉલ્લેખનીય છે કે ઉનાળાની સિઝનમાં કાંટાળા વૃક્ષ ઉપર ઉગી નીકળતી ગોરા સામલીનો સ્વાદ ખાટો મીઠો હોય છે। આ ફળમાં વિટામિન સી, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, ફોસ્ફરસ, પોટેશિયમ, આયરન, થાઇમિન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને ખાસ કરીને ડાયાબિટીસમાં પણ વપરાય છે, જે ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામીણ પ્રજા તેનો ભરપૂર ઉપયોગ કરે છે અને શાકભાજીના આદિવાસી વેપારીઓ તેને વેચવા અર્થે પણ આવતા હોય છે। વૃક્ષો આવેલા છે તે પૈકી ગોરા સામલીનું વૃક્ષ એ અત્યારે ઉનાળાની સિઝનમાં ખૂબ મોટા પ્રમાણમાં ફળો મળી રહ્યા છે। ગોરા સામલીના જે ઝાડો છે છોટાઉદેપુર જિલ્લામાં ખૂબ બહોળા પ્રમાણમાં આવેલા છે અને એમાંથી જે ગોરા સામલીના જે ફળ છે એ ખાવાથી શરીરમાં કેલ્શિયમ અને ડાયાબિટીસને કંટ્રોલ કરે છે, પથરીની સમસ્યાઓ એને પણ દૂર કરે છે, હાડકાં મજબૂત બનાવે છે અને આરોગ્યવર્ધક હોય એ પાચન ક્રિયામાં પણ સુધારો કરે છે। આમ ગોરા સામલીના જે ફળ છે એ શારીરિક રીતે ક્ષમતા શક્તિવર્ધક હોય છે અને ખાવાથી શરીરમાં ખૂબ મોટા ફાયદા થાય છે।